આલ્બ્યુમિન થેરાપીમાં ખબર કઈ રીતે પડે કે દર્દી ચાઇલ્ડ બી કે સીમાં છે, એનો કોર્સ કરવો પડે કે નહીં? ચાઇલ્ડ બી માટે ક્રાઇટેરિયા છે હિપેટિક એન્કેફેલોપેથી, એટલે મગજ ઉપર અસર થવી. આલ્બ્યુમિન કેટલું છે, પ્રોથ્રોમ્બિન ટાઈમ એક આવે INR, જે ઘણા લોકોએ કરાવ્યો હશે, એ છે, અસાઇટિસ છે કે નહીં, અને બિલીરુબિન કેટલું છે. આના ઉપરથી એનો સ્કોર થાય. 7 સુધીનો સ્કોર હોય તો A, 7 થી 9 હોય તો B, અને 9 થી ઉપર હોય તો C. બરાબર? પણ એવું નથી કે B હોય એટલે તમારે ચાલુ જ કરી દેવાનું આલ્બ્યુમિન. એ જ્યારે ડીકમ્પન્સેટ થાય ને, ધારો કે સપોઝ તમે B માં છો, અત્યાર સુધી તમારું બિલીરુબિન ને બધું ઓકે રહેતું હતું, હવે ધીરે ધીરે તમારું પાણી વધવા માંડ્યું, આંખો થોડી પીળી થઈ, તો એ જે 2-3 મહિના 4 મહિના છે ને, એ સાચવી લેવાનો સમય છે. એ દરમિયાન તમારે આલ્બ્યુમિન ચાલુ કરવાનું. વળી પાછું તમારું પેટનું પાણી ઘટ્યું, બિલીરુબિન ઘટ્યું, તો તમે બંધ પણ કરી શકો. અને જો ના ઘટ્યું, ઇટ મીન્સ કે ધીરે ધીરે તમારું લીવર જવાબ દે છે, તો તમારે આલ્બ્યુમિન વધારવું પણ પડે. અઠવાડિયાનું 1ની જગ્યાએ 2 પણ કરવા. બરાબર? એટલે એ ક્લિનિકલ કન્ડિશન છે. એટલે એ કેવું છે કે એમાં તમારા ડોક્ટરની એડવાઇસ જોશે, પણ તમે મુકાવી ઘરે શકો.